જીટીયુના જે રજિસ્ટ્રાર છે, કેમ કે પરીક્ષા કંડક્ટ કરતી જે સંસ્થા છે એ જીટીયુ છે, અને જીટીયુને આજે મુલાકાત કરવાનું એક મુખ્ય કારણ એ હતું કે જે પરીક્ષા લેવામાં આવી છે એની 14 તારીખ જે વાંધા અરજી માટેની હતી એ છેલ્લી તારીખ હતી, અને આ તારીખ વધારવામાં આવશે કે પછી આ પરીક્ષાને રદ કરવામાં આવશે એ પ્રશ્નને લઈને આજે અમે રજૂઆત કરવા માટે આવેલા હતા. અમે જીટીયુના રજિસ્ટર ખેર સાહેબ છે એને મુલાકાત કરી છે. ખેર સાહેબે જે પ્રત્યુત્તર આપ્યો છે કે હા, એને પહેલાં તો સ્વીકાર્યું છે કે ભાઈ એનાથી ક્યાંક ને ક્યાંક જે ચૂક થઈ છે, અને ચૂક થઈ છે તો એમાં જે પણ વહીવટી જે એના અધિકારી છે, જે અધ્યાપક છે, જે પેપર સેટર છે, એને નોટિસ પણ ફટકારી છે. આ પ્રકારની વાત એના દ્વારા કરવામાં આવી છે. અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે જીટીયુના રજિસ્ટ્રારને જીટીયુના કહી શકાય કે ખેર સાહેબને જો ખબર પડે, રજિસ્ટ્રાર ખેર સાહેબને જો ખબર પડતી હોય કે અધ્યાપકે ભૂલ કરી છે ને એને જો નોટિસ ફટકારતા હોય તો સરકારે પણ વિચારવું જોઈએ કે એની પાસે 70,000 વિદ્યાર્થીઓ છે, અને 70,000 વિદ્યાર્થીઓનું ભાવિ અત્યારે જોખમમાં છે. તો 70,000 વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય અને તાત્કાલિક ધોરણે આનો નિર્ણય એ જાહેર કરવામાં આવે, અને જે અહીંયાથી એટલે કે જીટીયુમાંથી જે ડેટા ત્યાં મોકલવામાં આવ્યો છે, રિસ્પોન્સ શીટ જે મોકલવામાં આવી છે, એ રિસ્પોન્સ શીટને સાર્વજનિક રીતે તમામ પબ્લિક ડોમેન છે, પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવે, જેથી કરીને તમામ લોકો જાણી શકે કે કેવા એવા તજજ્ઞો છે કે જેને 100માંથી 100 આવે છે, કે 100માંથી 95 કે 100માંથી 90 આવે છે. એટલે એ સાર્વજનિક થવી જોઈએ એવી અમારી આજે માંગણી હતી, અને જે પણ નિર્ણય કરવાનો થાય એ 2 દિવસની અંદર તાત્કાલિક આ નિર્ણય કરવો જોઈએ એ પ્રમાણેની માંગણી હતી. એટલે રજિસ્ટ્રાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 2 દિવસની અંદર તમને આનો જવાબ મળી જશે. જો પરીક્ષા રદ કરવામાં આવે છે, કેમ કે જે રીતે ટેકનિકલી એને જે આખી વાત કરી તેમાં પરીક્ષા રદ કરવા સુધી કદાચ આ પ્રશ્ન જઈ શકે છે, તો અમે એની પાસે રજૂઆત કરી છે કે આગળના દિવસોમાં જો જે દિવસે પરીક્ષા રદનો નિર્ણય કરવામાં આવે છે એ જ દિવસે આવનાર પરીક્ષા ક્યારે લેવામાં આવશે એની તારીખ પણ જીટીયુએ તાત્કાલિક ધોરણે આપવી પડશે. કારણ કે ભૂતકાળમાં ઘણી બધી જગ્યાઓના અમને અનુભવ છે, અમે બોધપાઠ લીધેલા છે કે એક વખત પરીક્ષા રદ થઈ જાય પછી 2-3 વર્ષ પછી પરીક્ષાનું સામું નથી જોવામાં આવતું. તો આમાં એ ઘટનાક્રમ પુનરાવર્તન ન થાય, રિપીટેશન ન થાય, એના માટે અમે રજિસ્ટરને કીધું છે ખેર સાહેબને કે તાત્કાલિક ધોરણે નવી પરીક્ષાની તારીખ પણ સત્વરે જાહેર કરવામાં આવે.